ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજનો બ્લોગ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. વાગીએ છીએ સવારના 9. વિશાલ સાઈડ પર પણ જતા રહીએ છીએ કેમ કે આજે ટિફિન કરવાનું હતું તો બહુ ટાઈમ નહોતો રહ્યો એટલે બ્લોગ સ્ટાર્ટ આજે બહુ મોડો કર્યો છે. તો હવે ઘરનું બધું જ કામ બાકી છે તો ઘરનું બધું જ કામ પતાવી લઈએ અને પછી આપણે ફરી પાછા વ્લોગમાં કન્ટિન્યુ. તમારે તો કન્ટિન્યુ બન્યું જ રહેવાનું છે પણ હું ઘરનું બધું જ કામ પતાવી લઉં. તો હજી બધું જ ઘરનું કામ બાકી છે અને નાસ્તો કરવાનો પણ બાકી છે. તો નાસ્તો કરી લઉં અને ઘરનું બધું જ કામ પતાવી લઉં. તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, ચાલો બધું જ કામ પણ પતી ગયું છે. 11 વાગી ગયા છે અને બધું જ કામ પતી ગયું છે કેમ કે સવારમાં મોર્નિંગમાં જ લેટ થઈ જાય છે અમેરિકાથી. તો ઘરનું બધું જ કામ લેટ પતે છે કેમ કે સવારમાં મોર્નિંગમાં ટિફિન કરવાનું હોય, વિશાલને સાઈડ પર પણ જવાનું હોય એટલે સવારમાં મોર્નિંગમાં જ મોડું થઈ જાય છે. તમે જુઓ ફાઇનલી અમારા ઘરનું બધું જ કામ પતી ગયું છે અને હવે ઘરનું બધું જ કામ પતાવી દીધું છે અને બપોરના વાગી ગયા છે 11. તો હવે આપણે રસોઈની પણ તૈયારી કરશું. તો અમને બંને રવો ખાવાનું મન થયું છે તો અમે બંને રવો બનાવશું કેમ કે અમને આજે શાક ભાવે એવું નથી. તો અમારા દીદી કે ચાલો આપણે રવો બનાવીએ તો અમે બંને રવો બનાવશું. તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી અમે ગેટ પાસે પહોંચી ગયા છીએ અને હવે અહીંયા જો દુકાન ખુલ્લી છે. ચાલો દુકાન ખુલ્લી છે મધુરમ. તો આપણે રવો લઈ લઈએ. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે રવો લઈ લીધો છે. યુટ્યુબ ફેમિલીને બતાવી દો રવો લીધો. ચલો અમે રવો લઈ લીધો છે અને ઘર બાજુ જ આવી છીએ. તો તમારો રવો ભાવે તમને? ચલો એને પણ રવો ભાવે અને મને પણ રવો ભાવે. બંનેને રવો ભાવે. આજે તો બંનેને રવો ખાવાનું મન થયું છે તો હવે રવો લઈ લીધો છે. તો તમે પણ કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો અને તમે પણ ખાવા આવજો રવો. જોવો ફ્રેન્ડ્સ, મસ્તનો ઠંડો પવન આવે છે. તડકો છે પણ પવન તો બહુ સરસ છે. તમે જો અમારી શેરી છે અને એમાં અંદર અમારી આ શેરી છે. અમારી શેરી. અમે પહોંચી ગયા ઘરે. ચાલો ફ્રેન્ડ્સ. રવો બનાવી નાખ્યો છે. હવે તમે પણ આવી જાઓ ખાવા માટે. ફ્રેન્ડ્સ, મસ્ત રવો બની ગયો છે. તમે પણ ચાલો ખાવા માટે. અમને તો બહુ જ ભાવે બંનેને રવો એટલે અમે બંને તો આજે ખાશું પણ તમે પણ ચાલો રવો ખાવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમારો રવો બની ગયો છે. તમે પણ ચાલો ખાવા. કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અમારો આજનો રવો બનાવ્યો હતો તો કેવો તમને લાગ્યો. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે રવો બનાવી નાખ્યો છે. તમે જોયું અમારા વ્લોગમાં. તો હવે બધું જ કામ પતી ગયું છે અને હવે થાકી પણ ગયા છે કેમ કે સવારના કામ કરતા હતા. તો હવે ઘડીક વાર આરામ કરી લઈએ. તો અમારે તમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યું રહેવાનું છે. અમે થોડીક વાર આરામ કરી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી નીંદર પણ થઈ ગઈ છે. જો કેટલા મસ્ત ફ્રેશ થઈ ગયા અને નીંદર પણ પૂરી થઈ ગઈ અને હવે થોડુંક કામ છે પતાવી લઈએ. બહારથી કપડાં લેવાના છે ને એ બધું કામ છે પતાવી લઈએ કેમ કે 4 વાગી ગયા છે. પછી સાંજની રસોઈની પણ તૈયારી કરવી પડે ને વહેલા. તો ફટાફટ કામ પતાવી લઈએ. અને આજે તો સેટરડે છે તો પાણીપુરીવાળા કાકા આવવાના છે કેમ કે અમારે અહીંયા દર સેટરડે આવે પાણીપુરીવાળા કાકા. તો અમે પાણીપુરી ખાવા પણ જઈશું. તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો ફ્રેન્ડ્સ, રેડી પણ થઈ ગયા કેમ કે આજે તો ઓલા પાણીપુરીવાળા કાકા આવવાના છે તો પાણીપુરી ખાવાની છે એટલે મસ્ત રેડી થઈ ગયા છીએ અને
આજે તો પાણીપુરી ફાઇનલી ખાઈ જ લેવાની છે જાજી બધી, કેમ કે દર સેટરડે પાણીપુરી આ કાકા મસ્ત ખાટું ખાટું પાણી લઈને આવે છે. તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને તમને પણ ભાવે છે કે નહીં પાણીપુરી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હા હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી સાંજના 7 વાગી ગયા છે. અમે તો પાણીપુરી ખાધી છે, પણ વિશાલને તો કાંઈ નહીં ખાધું હોય, તો સાંજની રસોઈની તૈયારી કરવી પડશે, કેમ કે એ તો સાઈડ પરથી આજે વહેલા આવી ગયા છે. તો હવે રસોઈની પણ તૈયારી કરશું, તો તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, જો વિશાલ ફાઇનલી સાઈડ પરથી આવી ગયા છે અને ફોન જોવા માટે બેસી ગયા છે. તમે સાઈડ પરથી આજે કેમ વહેલા આવી એવા? પૂરું થઈ ગયું તું. તો આજે અમને ક્યાં બહાર લઈ જશો? વહેલા આવ્યા છો તો ક્યાંય નહીં. ચાલો એ ક્યાંય બહાર નહીં લઈ જાય તો કાંઈ નહીં, અમે ગોદડું ઓઢીને સુઈ જાય વહેલા. હાર સુઈ જાય. હાલો ફ્રેન્ડ્સ, તો અમે હવે તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે રસોઈ બનાવી નાખી. જો ફ્રેન્ડ્સ, ભાખરી બની રહી છે, જમવાનું તૈયાર કરી રહ્યા છે. મસ્તની ગરમા ગરમ ભાખરી ખાવા માટે ચાલો. શેનું શાક બનાવવાનું છે? રોટલીનું શાક કર્યું છે ને ગરમા ગરમ ભાખરી. એવું છે? હેલો ફ્રેન્ડ્સ, અમારો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો.